દેશમાં સૌ પ્રથમ વખતે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી બેન્કિંગ ક્ષેત્રમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ક્ષેત્રીય કાર્યાલય સુરતના ક્ષેત્રે પ્રમુખ શ્રીમતી શ્વેતા સ્વાવે સહિત 111થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ અંગદાનના સંકલ્પપત્ર ભરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ક્ષેત્રીય કાર્યાલય સુરત દ્વારા 24 અને 25 ઓક્ટોબરના રોજ ક્ષેત્રીય કાર્યાલય ખાતે વિજિલન્સ અવેરનેસ વીક 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાના વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. નિલેશ માંડલેવાલાએ બ્રેન્ડેડ એટલે શું, કયા કયા અંગોનું દાન થઈ શકે, અંગદાન કોણ કરી શકે, અંગદાન શા માટે જરૂરી છે વગેરે બાબતોની વિસ્તૃત માહિતી ઉપસ્થિત સૌ અધિકારીઓશ્રીને અને કર્મચારીઓને આપી હતી. અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે દેશમાં દર વર્ષે લાખો વ્યક્તિઓ સમયસર અંગ ન મળવાને કારણે મૃત્યુ પામે છે. તેમણે જણાવ્યું હતું કે તમારા સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી, પરંતુ પૃથ્વી પર જરૂરિયાતમંદ વ્યક્તિઓને ચોક્કસ જરૂરિયાત છે. નિલેશ માંડલેવાલાએ વધુમાં જણાવ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની પરિકલ્પના રજૂ કરી છે. ત્યારે વર્ષ 2047માં જ્યારે આપણો દેશ આઝાદીના શતાબ્દી વર્ષની ઉજવણી કરશે, ત્યારે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે નહીં થશે. એ ડોનેટ લાઈફનું મિશન છે. તેઓએ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને અંગદાનનો સંકલ્પ લેવા વિનમ્ર અનુરોધ કર્યો હતો. આ સેમિનારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ક્ષેત્રીય કાર્યાલય સુરતના ક્ષેત્ર પ્રમુખ શ્રીમતી શ્વેતા સ્વાવે અંગદાનનો સંકલ્પ પરિપત્ર ભરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યારબાદ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના 106માં સ્થાપના દિવસે 111થી વધુ અધિકારીશ્રીઓને અને કર્મચારીઓને અંગદાનનો સંકલ્પ પત્ર ભરી દેશમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અંગદાનનો સંકલ્પ લેનાર તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયનું અંગદાન સંકલ્પ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ક્ષેત્રીય કાર્યાલય સુરતના ક્ષેત્ર પ્રમુખ શ્રીમતી શ્વેતા સ્વાવે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અંગદાનના ક્ષેત્રમાં થઈ રહેલા ઉમદા કાર્યને બિરદાવી હતી અને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી. એક અંગદાતા 8 થી 9 વ્યક્તિઓને નવજીવન આપી શકે છે. અંગદાનનો સંકલ્પ લેવા માટે 908 181 120 47 નંબર પર મિસ કોલ કરો. નોંધનીય છે કે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા 1264 અંગો અને ટીશ્યુઓનું દાન કરવામાં આવ્યું છે, જેને કારણે देश और विदेशना कुल 1162 व्यक्तियों नवजीवन મળ્યું છે. यूनियन बैंक ऑफ इंडिया रीजनल ऑफिस सूरत के 111 अधिकारियों ने अंगदान का शपथ लेके एक उत्तम उदाहरण पेश किया है. मैं तहे दिल से यूनियन बैंक ऑफ इंडिया रीजनल ऑफिस सूरत के रीजनल हेड श्वेता सावे जी और उनकी पूरी टीम को धन्यवाद अदा करता हूँ. ये नोबल कॉज में सहयोग देने के लिए हमारे माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई भी बार बार मन की बात के अंदर अंगदान का महत्व देशवासियों को समझा रहे हैं. हमारी संस्था डोनेट लाइफ का मिशन है कि 2047 में जब भी हमारा देश शताब्दी वर्ष मना रहा होगा, तभी हमारे देश में किसी भी व्यक्ति की मौत समयसर अंग न मिलने की वजह से नहीं होगी. अंगदान जीवन दान का संदेश आप भी समाज में फैला के हमारे देश में जो हर साल लाखों लोगों की मौत समयसर अंग न मिलने की वजह से हो रही है, उनको नया जीवन देने के लिए आगे आए. सांसें निकलते ही यह शरीर नश्वर बन जाएगा. अंगदान कर ले रे मानव, तू ईश्वर बन जाएगा. जन्म महान कर, कर्म महान कर, धर्म महान कर, अंगदान कर, अंगदान कर, अंगदान कर. रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत.